એ કોઈ સારા ગરબા રમવા વાળા, अच्छा એ કોઈ જોરદાર ગરબા રમવા વાળા, ठीक है, અને એ કોઈ ધક્કા ગરબા રમવા વાળા. અમુક તો મારા બેટા એટલા બધા હોશિયાર હોય કે નવરાત્રીના ફ્રી પાસ ગોતી આવે, 9 દિવસમાં એકાદી હારી છોકરી ગોતી લે, અને એના પછીની નવરાત્રીમાં કપલ પાસમાં પાછા ભેગા રમે. समझ गया। અમુક છોકરીઓ ગરબા રમતા રમતા એવા હાથ ફેરવતી હોય આપણને લાગે કે જાણે હમણાં ઓફ સ્પિન બોલિંગ નાખશે. જેના કરતા પીધેલા દારૂડિયા હારો ડાન્સ કરતા હોય એવી છોકરીઓ જે પોતાને ગરબા ક્વીન કહે ને એ ખરેખર લાગી આવ્યો. માં એની દીકરીને કે બેટા કેમ રડે, સાસરિયામાં કઈ તકલીફ છે? ઓલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે, બાંધવાનો મૂડ જ જાતો રહીએ. માં એની દીકરીને કે બેટા કેમ રડે, સાસરિયામાં કઈ તકલીફ છે? ઓલી કે કેવો પતિ ગોતી દીધો છે. સીધી કઈ ઊંચા અવાજે બોલું કે તો સોરી સોરી કેવા માંડે, બાંધવાનો મૂડ જ જાતો રહીએ. કાચની અથાણાની બરણી તૂટી તોય ઘરમાં શાંતિ હતી, પછી ખબર પડી કે એ સાસુથી તૂટી હતી. समझ गया। ડર અંધારાનો નહીં પણ અંધારામાં રાખવા વાળાનો વધારે હોય. સંસ્કારી હોવું જરૂરી નથી, સંસ્કારી દેખાવું જરૂરી છે. એટલે તો બધાય સવારમાં એકબીજાને સુવિચાર મોકલે છે, પોતાના વિચાર જેવા હોય એવા. લગ્નમાં બે બાયુ એકબીજાની બહુ કાળજી રાખતી હતી. अच्छा એક બેહવા ખુરશી લે ઈ પેલા ઓલી બીજી ખુરશી સાફ કરી દે, અને ઓલી ખુરશી લે ત્યારે ઓલી ખુરશી સાફ કરી દે. પછી બધાને ખબર પડી કે એ બે દેરાણી જેઠાણી છે અને બે એકબીજીની હાડી પહેરી હતી. એક બેન એના પાડોશી આગળ ગયા કે કાલે તમારા કૂતરાએ મારી સાસુને બટકું ભર્યું. ઓલા કે ભૂલ થઈ ગઈ, એનો દવાખાનાનો ખર્ચો અમે આપી દેશું, હાલો ને. કે ખર્ચાની વાત નથી પણ તમારું કૂતરું મને વેચી દ્યો. જો આપણે ત્યાં 5 કિલોમીટર સુધી ગાળ બોયલા વગર ગાડી હલાવી લ્યો છો ठीक है, તો તમે તમારા મન ઉપર વિજય મેળવી લીધો છે. समझ गया। अच्छा મહિલાઓ માટે બ્લડ પ્રેશર નો ઘરેલું ઈલાજ. જો બ્લડ પ્રેશર હાઈ થાય ठीक है, તો પિયરિયા વાળા હારે 20 મિનિટ વાત કરી લેવાની, અને લો થાય તો સાસરિયા વાળા હારે 10 મિનિટ વાત કરી લેવાની. એક તો હું માસૂમ, अच्छा ઉપરથી સીધો, મને તો ડર છે કે આ દુનિયા મને ક્યાંક બગાડી નો દે. વેડિંગ અને વેલ્ડિંગ એમાં શું તફાવત છે ખબર છે? વેલ્ડિંગ માં પેલા તિખારા થાય અને પછી ગઠબંધન થાય, જ્યારે વેડિંગ માં પેલા ગઠબંધન થાય અને પછી આખી જિંદગી તિખારા થાય. समझ गया। પતિના ગાલ ઉપર મચ્છર બેઠેલું જોઈ અને પત્ની એક જોરદાર તમાચો માર્યો. બોલો કે કાં માર્યું? કે મારા સિવાય બીજું કોઈ લોહી પીવે ઈ મારાથી સહન ન થાય. બે બાયું વાતું કરતી હતી. એક કે તમારા પતિ જેલમાંથી છૂટી ગયા, ઓલી કે હા, એનો ક્યાં ક્યાંય ટાટીઓ ટકે. એક સગા એક છોકરાને કહેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધું નહીં. બોલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ. તો પૂછવું તો એ મિત્રો કે સાડીના ઘરવાળાને સાઢુ કહેવાય ठीक है, તો સાડીને સાઢુડી કહેવાય? આજકાલ મારી દીકરી મારું અભિમાન, ठीक है, મારો દીકરો મારો ગર્વ, अच्छा મારી વહુ મારું અભિમાન, समझ गया। ઈ બધું હાલે છે, પણ જમાઈનું તો કોઈ નામ જ નથી લેતું. હમણાં હું એક લગ્નમાં જમવા ગયો, ત્યાં નાની વહુ, મોટી વહુ, વચલી વહુ બધી એ ઘૂંઘટ ઓઢ્યા હતા. अच्छा મેં તો કીધું વાહ શું સંસ્કાર છે. પછી મને ખબર પડી કે તાત્કાલિક લગ્ન ગોઠવાના હતા અને એ બધીને બ્યુટી પાર્લર માં જવાનો ટાઈમ નહોતો મળ્યો. કાલે હું બેઠા બેઠા વિચારતો હતો કે હુતા હુતા વિચાર કરું તો હું વાંધો, પછી હોઈ ગયો. જો તમે પત્નીના ઈશારા અને હાવભાવ સમજી જતા હોય ठीक है, તો તમારે કોઈ ચોપડિયું બોપડિયું વાંચવાની જરૂર નથી. તમે એક જ્ઞાનનું છેલ્લું લેવલ પાર કરી લીધું. પત્ની પતિને કહે આ દવા લીધા પછી તો મારું માથું ભારે થઈ ગયું. પતિ કે તું ખોટી દવાને બદનામ કરમાં, તું તો પહેલેથી જ માથા ભારે છો. હવે પતિનું માથું ભારે થઈ ગયું. એક સગાની ઘરે ગયો,
મને કે ચા પીશો કે ઠંડુ? अच्छा મેં કીધું ચા બને ત્યાં સુધી ઠંડુ પીવડાવી દ્યો. લોકો કહે છે કે કળિયુગમાં સારા માણસો મળતા નથી. ठीक है અરે ભાઈ, આવી અફવાઓ અને આ ગેરસમજ થી દૂર રહ્યો समझ गया અને મારા જેવા માણસને મળો. માંડ માંડ આ લવરિયાઓ ભાગવાનું બંધ કરે અને હવડા રસ્તે હાલવાનું ચાલુ કરે કે એકાદું આ સૈયારા જેવું મૂવી આવી જાય. મચ્છરો હમણાં હડતાલ ઉપર ઉતર્યા કે સાબુદાનીમાં સાબુ હોય, ठीक है થૂકદાનીમાં થૂક હોય, समझ गया તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ? અમારે ન્યાય જોઈ. જો તમે ગુસ્સાને કાબુમાં કરવા ઈચ્છતા હોય અને સહન શક્તિ વધારવા ઈચ્છતા હોય ठीक है તો એક સાડીની દુકાન ખોલી લ્યો. સોરી બોલ્યા પછી પણ જો કોઈ મોઢું ફૂલાવીને બેઠું હોય તો તેલ લેવા જાવના ઉચ્ચારણથી તરત જ લાભ થાય છે. માનસિક તણાવ તમને ત્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી એક પાણીપુરી તમારા મોઢામાં હોય, अच्छा એક હાથમાં હોય, એક તમે ઉપાડેલા બાઉલમાં હોય અને એક પાણીપુરી વાળો તમારી રાહ જોઈને પાણીપુરી ભરીને ઉભો હોય. કઠોળ ખાવાનો એક મોટો ફાયદો એ છે કે એમાં શાક સુધારવું ન પડે. આમાં શું છે કે લગન પેલા જે માંડ માંડ બોલતી હોય ને अच्छा એ લગન પછી માર ફાડ બોલવા માંડે. તમારી પત્નીના મોબાઈલ નું રિચાર્જ ક્યારેય પૂરું ન થવા દેતા સાહેબ, કારણ કે નવરું મગજ એ શેતાન નું ઘર છે. મારા ચા ના વ્યસન ને જોઈ અને એક ભાઈ મને પૂછતા હતા કે તમે ચા પીવા માટે કેટલી હદ સુધી જઈ શકો? समझ गया મેં કીધું ચા હાટું થઈને ખાલી 2 વાર છોકરી જોવાઈ ગયો તો. 2 બેનપણીઓ ઉભા ઉભા વાતો કરતી હતી. अच्छा 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું. કોઈને પાણીથી બીક લાગે, ठीक है કોઈને આગથી બીક લાગે, अच्छा કોઈને ઊંચાઈથી બીક લાગે, પણ વાંઢાવને શેનાથી બીક લાગે ખબર? ડબલ બેડના પલંગથી. આ માથા ઉપરથી સરકી જતા વાદળોને મેં પૂછ્યું કે કેમ વરસતા નથી? अच्छा તો મને કે અંબાલાલને પૂછ્યા વગર અમારે એક ટીપુય નો વરસાય. સૌમ્ય, સુશીલ અને શાંત સ્વભાવ વાળી પત્નીનો પતિ જ ચોમાસામાં સફેદ કલરનું જીન્સ પહેરી શકે. ડોક્ટર દર્દીને કે રાત્રે ટેન્શન લઈને સૂવું નહીં, ठीक है તો લોકો તો હું પિયર મોકલી દઉં. 2 બેનપણીઓ વાતું કરતી હતી. એક કે સારો પતિ કેવી રીતના મળે, ઓલી બીજી કે સારા પતિ જેવું કાંઈ ન હોય, જે મળે ને એને ટીપી ટીપીને હારો કરવો પડે. પેલાના વખતમાં ઘરમાં કોઈ નવી વાનગી બનતી ને તો ભગવાનને થાળ ચડાવવામાં આવતો. ठीक है હવે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને થાળ ચડાવવામાં આવે. તમને ખબર છે કે કુકરમાં 3 કે 4 સીટીની સિસ્ટમ કેમ છે? કારણ કે બાયું એક જ વારમાં ક્યાં કોઈનું સાંભળે છે. समझ गया લગ્ન પહેલા જે છોકરી એમ કહેતી હોય કે હું જેને ઓળખતી નથી એની યારે લગ્ન કેમ કરું, ठीक है એની છોકરીના લગ્ન થાય એના 3જા જ દિવસે એ સેલ્ફી પાડી અને કેપ્શનમાં લખે બેસ્ટ હબી ઇન ધ વર્લ્ડ.